ભચાઉ ખાતે પૂજ્ય ચિત્રગુણા સાધ્વીજી મસા તથા ચાલુનયના શ્રીજી મસા આદિઠાણા સાધ્વી ભગવતીની હાજરીમાં તપસ્વીના પ્રાર્થના કરવામાં આવ્યા. આ પ્રસંગે મહાસતીજીએ કારતક પૂનમ સુધી બહારનું હોટલનું તેમજ રાત્રિ ભોજન ન કરવા બાધા આપી હતી, જે તમામ તપસ્વીઓએ બાધા સ્વીકારી અને અનુમોદન આપ્યું હતું. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ ખાતે સિદ્ધિતપના તપસ્વીના ઘરે પગલાં માટે વહેલી સવારથી જ મનમોહન જિનાલયથી વર્ધમાન વેલફેર સોસાયટીમાં વાજતે ગાજતે પરમ પૂજ્ય ચિત્રગુણા સાધ્વીજી મસા તથા ચારુનયના શ્રીજી મસા આદિઠાણા સાધ્વી ભગવંતોએ સકળ સંઘ સાથે મોટી સંખ્યામાં તપસ્વીઓના ત્યાં હાજરી આપી હતી. સિદ્ધિતપના તપસ્વી તીર્થ મહેતા, બીના મહેતા, રિધિ સંઘવી, ઋત્વા લોદરિયા, કલ્પ વોરા, ગૌતમ શાહ, જંખના મોરબિયા, ભદ્રિક મગવાણી, આયુષી મહેતા, હિયા મહેતા, સિયા મોરબિયા, જીયા મોરબિયા, હિરેન મોરબિયા, આયુષી પારેખ, મંજુલાબેન ગાંધી વગેરે તપસ્વી પરિવારના ઘરે પૂજ્ય સાધ્વીજી મહારાજના પગલાં કરાવ્યા હતા. સાધ્વીજી મહારાજ સાહેબે તમામ તપસ્વીઓને પ્રેરણા કરી કે કારતક પૂનમ સુધી બહારનું એટલે કે હોટલનું તેમજ રાત્રિ ભોજન ન કરવું અને સર્વેને બાધા આપવામાં આવી હતી, જે બાધા સ્વીકારવામાં આવી હતી. રવિવારના દિવસે વહેલી સવારે સંઘના આગેવાનો, જૈન યુવક મંડળના સભ્યો સૌ લોકો આ તપસ્વીના પ્રાર્થના પ્રસંગે પધાર્યા હતા.